કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે અમારા મિત્ર મંડળ તરફથી અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે। આ કાર્યક્રમ આયોજન કરવા પાછળ શ્રી હરીશ જોશી જેમનું ખૂબ મોટો સહકાર છે। આજે એમની લગ્ન વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે। એ બાબતે એમને નક્કી કર્યું હતું કે મારે 25 ઝાડ વાવવા છે। તો આ અમે કામ ચાલુ છે। આ મૌલિકભાઈ અમારા જાતે જ ઝાડ વાવી રહ્યા છે। 25 ઝાડ મંગાવ્યા છે, અલગ અલગ 25 ખાડા ખોદી। આ પાણીનું ટેન્કર બહેનો પણ છે। અત્યારે લગભગ 10 જેવા વૃક્ષ રોપાઈ ગયા છે। લગભગ 2.5-3 કલાકથી બધા લાગેલા છે। અમારા બીજા એક જોશી સાહેબ સાથે પાણી પણ આપી રહ્યા છે અને બીજા બધા વ્યવસ્થામાં છે। ઝાડ વાવવું સહેલી વસ્તુ નથી, એ આજે અમને ખબર પડી ગઈ। ઘણી બધી વસ્તુઓ અમે ભૂલી ગયા હતા, પણ ધીરે ધીરે અરેન્જ થઈ ગઈ, સારી રીતે અરેન્જ થઈ। પણ આજે અમને એટલું અનુભવ થઈ ગયો કે ઝાડ વાવવું એ સહેલું કામ નથી, એની માટે બધી બહુ તૈયારી કરવી પડે। એકચ્યુઅલી અમારો ઉદ્દેશ્ય એવો હતો કે જે અહીંયા પાછળ જે લોકો કચરો કરી જાય છે, જેને હજુ આપણા મોદી સાહેબના સ્વચ્છતા મિશન વિશે ખબર નથી પડી, તો એમને રોકવા માટે આ અમારો પ્રથમ પ્રયત્ન છે। અને પ્રથમ પ્રયત્નનું પગલું અમારા હરીશભાઈ જોશી એ લીધું છે કે ભાઈ અહીંયા એક ઝાડ વાવી દઈએ થોડા, તો લોકો એની નીચે આરામ કરી શકે પણ કચરો ના નાખે। તો અમે લોકો એમના ખૂબ ખૂબ આભારી છે, એમના સુંદર વિચારનો। અને આનાથી ઉત્તમ પોતાની વર્ષગાંઠ, લગ્નની વર્ષગાંઠ ઉજવવાનો બીજો કોઈ રસ્તો મને તો લાગતો નથી। તો હરીશભાઈ એક વાત આવી કહી દો ભાઈ। Hi everyone. હા, થેન્ક યુ।